અત્યારે મહિલા દૂધ મંડળીની મુલાકાતે આવ્યા છીએ। અહીંયા પશુપાલકો વધારાનું જે દૂધ હોય એ ડેરીમાં ભરીને અહીંયા વજન કાંટા મારફતે અહીંયા ફેટ કાઢીને એનો જે ભાવ હોય એ સર્વોત્તમ ડેરી નક્કી કરે છે। અને આ દૂધનો જે જથ્થો છે એ જથ્થો સર્વોત્તમ ડેરીના વાહન મારફતે એ સર્વોત્તમ ડેરી સિંહોર ખાતે આનું દૂધ ત્યાં મોકલવામાં આવે છે। આ દૂધમાંથી આપણે ઘણી બધી આઈટમો બનતી હોય છે, જેવી કે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ, કોર્ન ખાઈએ છીએ, દૂધ, દહીં, ઘી, માખણ, ચીઝ, પનીર, ચોકલેટ, પેંડા, આ તમામ બરફી, આ તમામ આઈટમો આ દૂધમાંથી એ તૈયાર થાય છે। અને વધારાનું દૂધ અહીંયાથી જે જાય છે એ થેલીમાં બાટલી મારફતે શહેરોની અંદર દૂધનું વેચાણ કરવામાં આવે છે। બાટલી એટલે કોથળી, પાઉચ, એ પાઉચ મારફતે આ ગામડાના જે દૂધ જે મંડળીઓમાંથી જાય છે એ તમામનું પાઉચ મારફતે શહેરી વિસ્તારની અંદર એ દૂધ ત્યાં વેચાણ મારફતે ત્યાં આપવામાં આવે છે। પાછો એ દાણનું ગોડાઉન છે। અહીંયા પશુઓ માટે દાણ અહીંયા ભરવામાં આવે છે આ ગોડાઉનની અંદર। જો સર્વોત્તમ ડેરીનું આ દાણ છે, આ દાણનું ગોડાઉન છે। શેનું ગોડાઉન છે? દાણનું। એટલે આપણે અત્યારે ડેરીની મુલાકાત લીધી, બધાને મજા આવી? આ ડેરીનું સંચાલન વસરામભાઈ મોરી કરે છે। તમે બધાએ જોયા હશે, ન જોયા હોય તો આજે એમની મુલાકાતે આપણે આવ્યા છીએ અને આપણને તમામ માહિતી વસરામભાઈ આપણને પૂરી પાડી છે। દરેકને મજા આવી કે ન આવી?